નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, કામધેનુ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે તે કામધેનુ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। એ મિત્રો, કામધેનુ યુનિવર્સિટીમાં જે બિન શૈક્ષણિક વહીવટી સર્વમ વર્ગ 3 ની જે જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ છે, તો આ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી એટલે કે 1/7/2026 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 1/7/2026 થી લઈ અને 31/7/2026 સુધીમાં તમે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે કામધેનુ યુનિવર્સિટીની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.kamdhenuuniversity.edu.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને 31/7/2026 સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જો મિત્રો, તમે ઘર બેઠા જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે, કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। ત્યાર પછી 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવાપાત્ર થશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ આપણે જગ્યા વિશે, કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 101 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે આ જે 101 જગ્યા છે તેમાંથી મિત્રો જે બિન અનામત એટલે કે અહીં જે મિત્રો સામાન્ય વર્ગના ઉમેદવાર છે તેના માટે 43 જગ્યા રહેશે। 43 માંથી 14 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। તે સિવાય 26 જગ્યા છે તે મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે એટલે કે એસસીબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે રહેશે। 26 માંથી 9 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। એસસી માટે એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 7 જગ્યા છે। 7 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। અનુસૂચિત જાતિ એટલે કે એસટી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેના માટે 15 જગ્યા છે। 15 માંથી 5 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 10 જગ્યા છે। 10 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ 101 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 101 જગ્યા છે તેમાંથી 10 જગ્યા છે તે માજી સૈનિક માટે, જ્યારે 5 જગ્યા છે તે શારીરિક વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 31/7/2026 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 31/7/2026 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેને 5 વર્ષની, જ્યારે અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। સામાન્ય વર્ગના જે દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવાર છે તેને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જ્યારે સામાન્ય વર્ગની દિવ્યાંગતા ધરાવતી જે મહિલા ઉમેદવાર છે તેને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના જે દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવાર છે તો તેને 15 વર્ષની, જ્યારે મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટછાટ છે તે આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। પરંતુ અહીં કોઈ પણ સંજોગોમાં ઉમેદવારની ઉંમર છે તે 45 વર્ષ કરતા વધવી ન જોઈએ। જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં તેને ઉંમરમાં છૂટછાટ છે તે મળવા પાત્ર થતી નથી। વાત કરી લઈએ મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતકની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ, અથવા તો તે સમકક્ષની લાયકાત છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતક પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે।
ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ઉમેદવાર છે તે ગુજરાતી અને હિન્દી અથવા તો બંને ભાષાના જાણકાર છે તે હોવા જોઈએ. હવે જે ઉમેદવાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે એટલે કે એસસીબીસી ઓબીસી વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ ગુજરાતી ભાષામાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે આપવાનું રહેશે. હવે આ સર્ટિફિકેટ છે તે 3 નાણાકીય વર્ષ સુધી માન્ય રહેતું હોય છે, જેથી કરી અહીં 1/4/2024 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 31/7/2026, તો આ સમયગાળા દરમિયાન સર્ટિફિકેટ મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ છે તે માન્ય ગણવામાં આવશે. એવી રીતે જે ઉમેદવાર ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ ઈડબ્લ્યુએસ કેટેગરીનું સર્ટિફિકેટ છે તે આપવાનું રહેશે. હવે આ જે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ છે તે 3 વર્ષ સુધી માન્ય રહેતું હોય છે, જેથી કરી અહીં 1/8/2023 થી લઈ અને 31/7/2026 સુધીમાં જો આ ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ કઢવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે. ચર્ચા કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે. તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી છે તે ભરવાની છે, કે જેમાં બિન અનામત વર્ગના જે પુરુષ અને મહિલા તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹1000 પ્લસ જે બેંકનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે. એવી રીતે અનામત વર્ગના જે પુરુષ અને મહિલા તમામ ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ, એસસી એસટી કેટેગરીના ઉમેદવાર, એસસીબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તો આ ઉમેદવારોએ અહીં અરજી ફી તરીકે ₹500 પ્લસ જે બેંકનો સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે. તમામ વર્ગના જે દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓએ પણ અરજી ફી તરીકે ₹500 પ્લસ બેંકનો જે સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનું રહેશે. માજી સૈનિક છે તો તેઓએ કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની રહેતી નથી. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. સૌથી પહેલા જે પરીક્ષા લેવામાં આવશે તે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે. અહીં જે બંને પરીક્ષા લેવામાં આવશે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. જે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે તેમાં 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ગુજરાતી ભાષા અને વ્યાકરણ સંબંધિત 15 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. ઇંગ્લિશ ભાષા અને વ્યાકરણમાંથી પણ 15 પ્રશ્ન પૂછવામાં આવશે. સામાન્ય જ્ઞાન અને જે કરંટ અફેર એટલે કે વર્તમાન પ્રવાહ છે તેમાંથી 30 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. ગાણિતિક કસોટી સંબંધિત જે દાખલાઓ છે તેવા 30 દાખલા પૂછવામાં આવશે. રીઝનિંગ માંથી કુલ 60 દાખલા છે તે પૂછવામાં આવશે. આવી રીતે અલગ અલગ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. ત્યાર પછી અહીં મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન પરીક્ષા લેવામાં આવશે. તે પણ હેતુલક્ષી પ્રકારની જ રહેશે, એટલે કે તેમાં પણ એમસીક્યુ પ્રકારના જ પ્રશ્ન પૂછવામાં આવશે. કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં ભારતીય રાજ્ય વ્યવસ્થા અને ભારતનું બંધારણ છે તેમાંથી 20 પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી ભારતીય અર્થવ્યવસ્થા છે, રાજ્યની અર્થવ્યવસ્થા અને નીતિ આયોગમાંથી 20 પ્રશ્ન પૂછવામાં આવશે. જાહેર વહીવટ અને ગવર્નન્સ માંથી 20 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. જાહેર સેવામાં શિસ્ત અને નીતિશાસ્ત્રમાંથી 10 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. રાજ્ય અને કેન્દ્ર સરકારની અલગ અલગ જે સહાયકારી યોજનાઓ છે તેમાંથી 30 પ્રશ્ન પૂછવામાં આવશે. રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીયના અગત્યના રોજે રોજના જે ઇવેન્ટો છે, જે કરંટ અફેર છે, અગત્યના બનાવો છે તેમાંથી 30 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. ત્યાર પછી ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની જીઓગ્રાફીમાંથી 20 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. ત્યાર પછી ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે તો તેમાંથી 10 પ્રશ્ન પૂછવામાં આવશે. ગુજરાતી અને ઇંગ્લિશ ભાષામાંથી 20 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. વિજ્ઞાન છે, પર્યાવરણ છે, ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીમાંથી 20 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. આવી રીતે અલગ અલગ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો છે તે આપવામાં આવશે. હવે આ જે બંને પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. તમે જો પ્રશ્નનો જવાબ ખાલી છોડી દેશો અથવા તો ખોટો ટીક કરશો તો તેવા સંજોગોમાં તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. એ મિત્રો બંને પરીક્ષાનું જે મિત્રો પેપરની જે ભાષા છે તે અંગ્રેજી વિષય સિવાયના બાકી જે તમામ પ્રશ્ન છે તે ગુજરાતી ભાષામાં તમને પૂછવામાં આવશે. અંગ્રેજી વિષયના જે પ્રશ્ન છે તે અંગ્રેજી ભાષામાં જ પૂછવામાં આવશે, જ્યારે બાકીના તમામ પ્રશ્ન તમને ગુજરાતી ભાષામાં જ પૂછવામાં આવશે. તો આવી રીતે મિત્રો કામધેનુ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો છે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.